टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપની સાથે હું છું ઝિંકલ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છે, અને તે પણ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી સમસ્યા કે પછી સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો. તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવવાનું રહેશે. ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જય ગણેશ. આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, ત્યારે આપણે વાત કરવી છે કે જીવનમાં ગુરુનું શું મહત્વ છે. જી, નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો નમઃ પરેભ્ય પરપાદુકાભ્યો આચાર્ય સિદ્ધેશ્વર પાદુકાભ્યો નમોસ્તુ લક્ષ્મી પ્રતિપાદુકાભ્ય. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો, જે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, વ્યાસ પૂર્ણિમા પણ કહી શકાય છે, તો ગુરુનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. કેમ કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ન ટળે, ભલે વાંચો ચારો વેદો. ગુરુ વગર જીવનની અંદર હંમેશા જ્ઞાનની પ્રાપ્તિ થતી જ નથી. જીવનની અંદર ગુરુ જરૂર છે. સૌ પ્રથમ વ્યક્તિના પ્રથમ જે ગુરુ છે ને, એ પોતાના માતા પિતા છે, અને બીજા નંબરના ગુરુ એ વ્યક્તિના શિક્ષક કહી શકાય છે. કોઈની જોડે કંઠી ધારણ કરી હોય અથવા કોઈની જોડે જ્ઞાન ઉપાર્જન કર્યું, એ ગુરુ છે. એટલે ગુરુનું આવતીકાલે જે પૂજન છે એ ખૂબ જ જરૂરી છે. કેમ કે ગુરુના ઋણમાંથી કોઈ વ્યક્તિ મુક્ત થઈ શકતું જ નથી, કે જેના થકી વ્યક્તિને જ્ઞાન ઉપાર્જન થયું છે. તો જે આવતીકાલે વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાનું ખૂબ મહત્વ છે. તો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ જો વિચારવા જઈએ તો જન્મકુંડળીની અંદર ગુરુ મહારાજ એ હંમેશા જ્ઞાન આપે છે. ગુરુ મહારાજ સારું વિદ્યા આપે છે, સારું એજ્યુકેશન પણ આપે છે. તો જે વ્યક્તિની જન્મકુંડળીની અંદર જો ગુરુ મહારાજ ખરાબ હોય, નીચના હોય, મકર રાશિની અંદર, અથવા તો ગુરુ રાહુની કોઈ યુતિ ચાંડાલ યોગ બનતો હોય, તો પણ જો ગુરુજીનું પૂજન કરવાથી એ દોષમાંથી પણ તમને મુક્તિ મળે છે. તો મિત્રો, આજે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. તો ગુરુ પૂર્ણિમાની અંદર ગુરુજીનું પૂજનનું ખૂબ જ મહત્વ છે. તો એક અમારા ગુરુ વિશે આપણે થોડીક વાત કરવી છે કે આનંદ માનંદ કર પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજ ભાવયુક્તમ યોગેન્દ્ર મીડિયમ ભવરોગ્ય વેદ્યમ શ્રીમદ ગુરુ નિત્યમહમ નમામી. જે પરમ પૂજ્ય શ્રી આનંદ પ્રકાશ મહારાજ, પાંચ પ્રગણા બ્રહ્મ સમાજની અંદર જેમને પોતાનું જીવન પરોપકાર માટે જ પોતાનું જીવન વ્યતીત કર્યું, બ્રહ્મ સમાજની સેવા કરી અને બ્રહ્મ સમાજના પોતાના જે બાળકો છે એમને સારું એજ્યુકેશન આપ્યું. સારું એજ્યુકેશન માટે એમને સતત પ્રયાસો કર્યા, જેને અલગ અલગ જગ્યાએ સંકુલો, વિદ્યાઓ બનાવી, બોર્ડિંગો બનાવી અને બ્રહ્મ સમાજને આગળ લાવ્યો. એટલે જેને ગુરુ છે ને, એ હંમેશા પોતાના જે શિષ્યને હંમેશા આગળ કેવી રીતે, એક જ આ દુનિયાની અંદર બે જ વ્યક્તિ એવા છે કે જે પોતાનો પ્રથમ તો માતા પિતા છે, જે પોતાનું બાળક આગળ જાય તો એ માતા પિતા ખુશ થાય છે, પ્રસન્ન થાય છે, અને એ પોતાના સંતાનને આગળ જવા માટે પ્રયાસો કરે છે, મહેનત કરે છે. અને બીજા નંબરની અંદર ગુરુ છે. જો ગુરુનો શિષ્ય આગળ જાય અને ગુરુ કરતાં જો શિષ્યનું નામ વધે તો ગુરુને હંમેશા પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે, ગુરુનું માન વધે છે, ગુરુને ગર્વ થાય છે પોતાના શિષ્ય ઉપર. એટલે ગુરુજીનું ખૂબ જ મહત્વ છે. તો અહીંયા આપણે ગુરુજીની વાત કરીએ. દરેકના ગુરુ હોય છે. જેમ કે ભગવાન રામના પણ ગુરુ હતા વશિષ્ઠ, ભગવાન કૃષ્ણના પણ ગુરુ હતા સાંદીપની, ભગવાન અહીંયા
અર્જુનના પણ ગુરુ હતા દ્રોણાચાર્ય. એટલે ગુરુ વગર બધું નમવું. એટલે ગુરુ એટલે ગુ એટલે પ્રકાશ અને રૂ એટલે અંધકાર. જે જ્ઞાનરૂપી પ્રકાશની અંદર લઈ જાય છે, જે જ્ઞાન ઉપાર્જન કરાવે છે, જે જીવનના અંધકારને દૂર કરે છે. કયો અંધકાર? કે જીવનની અંદર જે કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છર, માર આ જે ષડ રીપુને જે દૂર કરાવે છે, જે ગુરુ દ્વારા હંમેશા આપણા જીવનની અંદર જીવન કેવી રીતે જીવન વ્યતીત કરવું, કેવી રીતે જીવન જીવવું એ જ્ઞાન હંમેશા ગુરુ આપે છે. એટલે ગુરુજીનું ખૂબ જ મહત્વ છે. એટલે આવતીકાલે જે વ્યાસ પૂર્ણિમા છે, જે ગુરુ પૂર્ણિમા છે, તો આપના કોઈ પણ ગુરુ હોય એ ગુરુજીનું પૂજન કરજો. જો ગુરુજી ના હોય તો ગુરુજીની પાદુકાનું પૂજન કરજો. અથવા તો તમારા ઘરે કોઈ પણ જે ગુરુ હોય એ ગુરુના ફોટો હોય એની અંદર પૂજન કરજો. ન કોઈ ગુરુ બનાવ્યા હોય તો આપણું શાસ્ત્ર કહે છે કૃષ્ણ વંદે જગત ગુરુ. આખા જગતના ગુરુ છે ને ભગવાન કૃષ્ણ છે, કે જેને ગીતાજી સંભળાવી અને ગીતાજીનો આ જ્ઞાન આપી અને લોકોને જ્ઞાન ઉપાર્જન આપ્યું. એટલે ગુરુજીનું ખૂબ જ મહત્વ છે. એટલે આવતીકાલે ગુરુ વ્યાસ પૂર્ણિમા છે અને વ્યાસ પૂર્ણિમાની અંદર ગુરુજીનું પૂજન કરી અને તમારું જીવન વ્યતીત કરજો. બિલકુલ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વત્સલભાઈ. વત્સલભાઈ, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. નમસ્કાર ગુરુજી. જી નમસ્કાર. જન્મ તારીખ છે 19/9/2000. જી. અને સ્થળ છે ઉપલેટા અને જન્મ સમય છે રાતના 1:30 વાગે. આપનો પ્રશ્ન જણાવશો. ગુરુજી, સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યો છું. છેલ્લા 3 વર્ષથી અથાગ પ્રયત્નો કર્યા છે, પણ છેલ્લે અડધો માર્ક કે 1 માર્ક મારથી બધી જગ્યાએ અટકી જાઉં છું. ઇન્ટરવ્યુ સુધી પહોંચીને અટકી જાઉં છું. જી. તો સૌ પ્રથમ તો આપનો જે પ્રશ્ન છે, સરકારી નોકરી માટે સતત પ્રયાસ કરો છો છતાં પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા મળે છે, 1-2% માટે કરી અને આપ રોકાઈ જાઓ છો. તો આપની જન્મ કુંડળીની અંદર પ્રથમ તો મિથુન લગ્ન, અને મિથુન લગ્નની અંદર આપનું વૃષભ રાશિ, ને વૃષભ રાશિની અંદર આપનું અહીંયા કૃતિકા નક્ષત્ર છે. તો કૃતિકા નક્ષત્રની અંદર આપણો સૌ પ્રથમ તો જે સરકારી નોકરીના કારકગ્રહ સૂર્ય મહારાજ અને શનિ મહારાજ, તો જે આપની જન્મકુંડની અંદર ભાગ્યસ્થાનના અધિપતિ શનિ મહારાજ એ દ્વાદશ ભાવની અંદર શનિ અને ચંદ્ર જોડે વિષ યોગ કરે છે. અને શનિ જોડે પાછા ગુરુ મહારાજ પણ છે, કેમ કે વિદ્યાના કારકગ્રહ પણ ગુરુ છે. શનિ, ગુરુ અને ચંદ્રની આ ત્રણેય ગ્રહોની યુતિઓ અહીંયા બની રહી છે. તો જેના કારણે શનિ ચંદ્રના વિષયોગના કારણે એક્ઝામના ટાઈમે કાં તો કંઈક ના કંઈક પ્રોબ્લેમ આપે, કાં તો 1-2% માટે રહી જાય. તો આના માટે કરીને શનિ અને ચંદ્રનું વિષયોગનું આપણે નિવારણ કરવું આપના માટે યોગ્ય છે. વિષયોગનું નિવારણ, વિષને હરવાવાળા ભગવાન શિવ છે. જો ભગવાન શિવજીની ઉપાસના કરવામાં આવે, રોજ ભગવાન શિવજીને જળનો અને દૂધનો અભિષેક કરવામાં આવે અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રના જો રોજ જપ કરવામાં આવે તો અવશ્ય આપને સફળતા મળશે. અને જ્યારે આપને એક્ઝામનો સમય આવે ત્યારે અવશ્ય કોઈ સારા ભૂદેવ દ્વારા એક ભગવાન શિવજીનો લઘુરુદ્ર કરાય અથવા તો ભગવાનનો રુદ્ર અભિષેક કરાય અને એક્ઝામ આપવા જજો તો અવશ્ય આપને સારી સફળતા મળશે અને આપના જીવનની અંદર સરકારી નોકરી પ્રાપ્ત થશે. યોગ છે, પણ આ ગ્રહોનું નિવારણ કરો તો અવશ્ય સારી સફળતા મળશે. જી બિલકુલ મહારાજ. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અમિતભાઈ. અમિતભાઈ, આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જય અંબે મહારાજ. જય અંબે. હવે મારો જન્મ તારીખ છે 21/10/1975. જન્મ સમય સાંજે 4:05 અને જન્મ સ્થળ પાટણ છે. પાટણ? હવે મારે પાટણ. હવે મારે ટ્રાવેલ્સનો બિઝનેસ છે, તો એ સારો કે બીજો કોઈ બિઝનેસ કરવો જોઈએ એનું મારે. સાહેબ, આપનો અવાજ એકદમ ધીમો આવી રહ્યો, મને સમજાય નથી. આપે શું પ્રશ્ન કર્યો, ફરી બોલો. હવે મારે ટ્રાવેલ્સનો બિઝનેસ છે. ટ્રાવેલ્સનો? હા. તો એ જ ચાલુ રાખવો સારો કે બીજો કોઈ બિઝનેસ કરવો સારો? અને કદાચ આ ચાલુ રાખવો હોય તેના માટે શું ઉપાય? જી, સૌ પ્રથમ તો આપનો જે ટ્રાવેલ્સનો વ્યવસાય છે તો એની અંદર આપણું એક તો કુંભ લગ્ન જન્મકુંડળીની અંદર અને કુંભ લગ્નની અંદર મેષ રાશિ. તો જે ટ્રાવેલ્સનો વ્યવસાય છે એની આ કારકગ્રહ છે શનિ મહારાજ. તો આપના જન્મકુંડની અંદર શનિ મહારાજ 6ઠા સ્થાનની અંદર છે. બીજા નંબરની અંદર અહીંયા દ્વાદશ ભાવના અધિપતિ થઈ અને 6ઠા સ્થાનની અંદર છે. લગ્નેશ થઈને 6ઠા સ્થાનની અંદર છે. એટલે આપના માટે ટ્રાવેલ્સનો ધંધો
યોગ્ય તો ન જ કહેવાય, કેમ કે એની અંદર આપને અવશ્ય સફળતા નહીં જ મળતી હોય. મહેનત કરવા હોવા છતાં પણ સફળતા નથી મળતી. તો આપને બીજો નવો બિઝનેસ કયો કરવો? તો અહીંયા કુંડળની અંદર એક આપની કુંડળી પ્રમાણે કોઈ સફેદ વસ્તુનો વ્યવસાય કરો તો આપના માટે યોગ્ય છે, અથવા તો કોઈ ડેરી પાર્લર છે, અથવા તો ગમે તે લેવેચનો પણ વ્યવસાય કરશો ને તો આપના માટે યોગ્ય છે. જો આપને લોખંડને લગતો ધંધો કરો એ આપના માટે હિતાવહ નથી. કુંડળની અંદર જો તમારે આગળ ન જઈ શકાય તો આના માટે શનિ મહારાજના સ્તોત્રના રોજ પાઠ કરવાનું રાખો. રોજ શનિ મહારાજના તમે ગૂગલ ઉપર સર્ચ કરજો તો શનિ સ્તોત્ર છે, એ સ્તોત્રના રોજ તમારે છે ને ત્યાં 12 પાઠ કરવાના અને શનિ ચાલીસાનો પાઠ કરવાનો. અને કુંડળીની અંદર સૂર્ય મહારાજ નીચેના છે તો સવારે રોજ સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખશો અને સૂર્યનારાયણના જે 12 નામ છે એ 12 નામનું સ્મરણ કરજો. તો ભગવાનની કૃપાથી તમારા ધંધા વ્યવસાયની અંદર પણ સારી સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. જી બિલકુલ મહારાજ, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર નવીનભાઈ જોડાઈ ગયા છે. નવીનભાઈ, આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હા, મારું નામ નવીનભાઈ છે અને મારો જન્મ સ્થળ છે વાસાવડ અને જન્મ તારીખ છે 13/5/60 અને 12 વાગ્યે રાતના છે. જન્મ તારીખ 13/5/60, જન્મ સમય રાતના 12 વાગે. રાતના 12 વાગે એક્ઝેક્ટ. 12:10 રાતના. વાંકાનેર? ના, વાંકાનેર નહીં, વાસાવડ. ક્યાં આવ્યું? વાસાવડ ગામ. જી વાંકાનેર. બોલો, પ્રશ્ન બોલો. પ્રશ્ન એ હતો કે મારી ઉંમર પ્રમાણે અત્યારે મારી જે ઉંમર છે તો હવે કઈ મારે વ્યવસાય કરવાની જરૂર છે કે પછી મારા છોકરાઓ સુખી રહે, આનંદથી રહે, એવું કઈ યાત્રા કરતો રહું? જી, હવે અહીં તો જન્મકુંડની અંદર વ્યવસાય કરવાની જરૂર તો એ તમારી પોતાની જરૂરિયાત પ્રમાણે જ માણસે વિચારવાનું હોતું હશે કે આપણી જરૂરિયાત કેવી છે. ભગવાનની કૃપા હોય તો કંઈ વ્યવસાય કરવાની જરૂર નથી હોતી, કેમ કે શાસ્ત્ર એવું કે પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતા ધનમ, તૃતીય નાર્જિતા નારી, ચતુર્થે કિમ કરીષ્યતિ. જે અવસ્થા દરમિયાન આપની અત્યારે આમ તો ગણવા જઈએ ને તો અત્યારના સમય પ્રમાણે ત્રીજી અવસ્થાની શરૂઆત થઈ ગઈ છે અને આપની કુંડની અંદર શનિ અને ગુરુ દ્વાદશ ભાવની અંદર છે. હંમેશા શનિ ગુરુ દ્વાદશ ભાવની અંદર તો વ્યક્તિને હંમેશા છેલ્લી અવસ્થામાં કેવલ ને કેવલ ભગવાનની ભક્તિ અને ભજન જ કરવા જોઈએ. અને કુંડલીની અંદર જોવા જઈએ તો તમારું ચતુર્થ સ્થાનની અંદર બુધ શુક્રનો એક લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે. એટલે તમારે ભગવાનની કૃપા તો હોય જ, કેમ કે ચોથું સ્થાન છે સુખનું સ્થાન છે, ચોથું સ્થાન છે વાહન, મકાન, મિલકત અને પ્રોપર્ટી છે. એકંદરે જોવા જઈએ તો અત્યારે કંઈ કરવાની જરૂર નથી. જો કરવું જ હોય તો તમે તમારા સંતાન જોડે રહી અને કોઈ પણ વ્યવસાય કરી શકો છો. પર્સનલ રીતે તમારે વ્યવસાય કરો તો તમને હાલના સમય પ્રમાણે જો એવી સફળતા મળે નહીં. તો કુંડલીની એવા કોઈ ખરાબ ગ્રહો નથી કે જેના કારણે આપના જીવનમાં કોઈ સમસ્યાઓ આવે. જી બિલકુલ, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર અલ્પેશભાઈ જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, આપનું સ્વાગત છે. જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારું નામ અલ્પેશ છે અને જન્મ સ્થળ છે મેમદા ગામ, જિલ્લો અમરેલી અને 10/9/1990 જન્મ તારીખ છે અને સાંજે 5 વાગ્યા બપોર પછીનો જન્મ છે. સાંજે 5 વાગે? કેરિયર, હા, સાંજે 5 વાગે. બોલો પ્રશ્ન સાહેબ. મને કેરિયર માટે પૂછવું હતું. આગામી દિવસોમાં નોકરી માટેના કેવા પ્રકારના યોગ ને એના માટે. જન્મ કુંડલીની અંદર સિંહ લગ્ન અને લગ્નમાં ચંદ્ર મહારાજ. જો લગ્નમાં ચંદ્ર મહારાજ અને સિંહ લગ્નમાં એટલે એ બહુ સારું કહેવાય. બીજા નંબરની અંદર સપ્તમ સ્થાનની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ બની રહ્યો છે. એટલે જે સૂર્ય બુધાદિત્ય યોગ સપ્તમ સ્થાનની અંદર હોય એટલે એ પણ સારી સફળતા આપે. એક કુંડલીની અંદર શુક્ર, મંગળ અને રાહુની જે યુતિ છે એ છઠ્ઠા સ્થાનની અંદર થોડી ખરાબ છે. પંચમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ પણ લાભસ્થાનની અંદર છે. એકંદરે જ્યારે પંચમેશ જ્યારે લાભસ્થાનની અંદર હોય એટલે હંમેશા વ્યક્તિને સારો ભાગ્યોદય કરાવે, કેમ કે ભાગ્યેશ પણ મંગળ મહારાજ એ પણ તમારા અહીંયા મકર રાશિની અંદર ઉચ્ચના છે. એટલે કુંડળી એકંદરે સારી છે. એવા તમારું જીવનનું ભવિષ્યનું ફ્યુચર સારું છે અને જીવનમાં તમારી સારી એવી પ્રગતિ થશે. પરંતુ કુંડળીની અંદર યાદ રાખજો કે શુક્ર, રાહુ અને મંગળની યુતિ
છઠ્ઠા સ્થાનની અંદર છે અને સપ્તમ સ્થાનની અંદર સૂર્ય અને બુધ છે. છઠ્ઠા સ્થાનની અંદર જ્યારે શુક્ર રાહુ હોય તો ઘણીવાર માણસ વ્યક્તિ ગમે તે જગ્યાએ ખરાબ જગ્યાએ ભટકી જતો હોય છે અને જીવનની અંદર માણસના જીવનની અંદર તકલીફ આવતી હોય છે કે દાંપત્ય જીવનમાં તકલીફ આવતી હોય છે, ઘણીવાર ખરાબ માણસો જોડે પણ સંબંધોની અંદર જતા રહેતા હોય છે. એટલે થોડુંક આ સાવધાન રાખવાની જરૂર છે અને મંગળ રાહુનો અંગારક યોગ બની રહ્યો છે એનું અવશ્ય નિવારણ કરાવી દો તો જીવનમાં કોઈ સમસ્યાઓ આવશે નહીં. જી બિલકુલ, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર દેવાંગીબેન જોડાઈ ગયા છે. દેવાંગીબેન, આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હા, મારી બેબીનું નામ છે હેતવી અમિતભાઈ ગાંધી. એની તારીખ છે 27/1/2005, સમય છે રાત્રે 2:03 અને જન્મ સ્થળ છે પાટણ. એનું કેરિયર વિશે મારે પૂછવું છે. એ CFA કરે છે તો એનું કેરિયર આગળ કેવું છે એમ. જી બેન, આપને સમય ફરી જણાવવાનો રહેશે કે થોડું ધીમે બોલો. હેલો, સમય ફરી જણાવો બેન. સમય રાત્રે 2:03. 2:03. હા. અને જન્મ સ્થળ પાટણ, ઉત્તર ગુજરાત. હા. અને પ્રશ્ન બોલો હવે. એનું કેરિયર વિશે કે એ CFA કરે છે તો એનું કેરિયર કેવું રહેશે ભવિષ્યમાં, આગળ કેવું છે એના માટે. ભવિષ્ય કેવું છે, કેરિયર કેવું છે? જી હા, એટલે એની છે ને જી. તો સૌ પ્રથમ તો તુલા લગ્ન અને લગ્નની અંદર કેતુ મહારાજ, જાતકની કર્ક રાશિ, મંગળ મહારાજ ધન ભુવનની અંદર સ્વગૃહી છે. બીજા નંબરની અંદર ચતુર્થ સ્થાને સુખ સ્થાનની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ પણ સારો બની રહ્યો છે. શુક્ર મહારાજ પરાક્રમ સ્થાનની અંદર સારા છે. ભાગ્ય સ્થાનની અંદર મિથુન રાશિની અંદર શનિ મહારાજ અને દ્વાદશ ભાવની અંદર ગુરુ મહારાજ છે. કુંડળી એકંદર સારી છે. કોઈ પણ જીવનની અંદર વ્યક્તિના જીવનમાં કોઈ સમસ્યાઓ એવી બતાવતી નથી. એકદરે કુંડળીની અંદર એક જ યોગ બની રહ્યો છે કે વ્યક્તિને વિદેશના યોગ બને છે. કુંડળીની અંદર એજ્યુકેશન બેઝ ઉપર વ્યક્તિને અત્યારના સમય પ્રમાણે 27/9/2026 થી 28/4/2027 સુધી 12ના યોગો કુંડળીમાં બની રહ્યા છે. એજ્યુકેશન માટે જો આ વ્યક્તિને 12 મૂકશો ને તો અવશ્ય વ્યક્તિને સારી પ્રગતિ થશે, સારું નામ પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. જી જી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર મુકેશભાઈ જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હેલો. જી હા, 27/3/1980. જી હા, સાંજનો સમય છે 7 વાગે. જન્મ સ્થળ દહેગામ. આપનો પ્રશ્ન જણાવશો. હા, પ્રશ્ન લગ્નની અંદર બધું પ્રોબ્લેમ થાય છે. 2 વખત પ્રોબ્લેમ થયા છે. એટલે લગ્ન થઈને તૂટી ગયા કે લગ્ન ફરીથી કરવા છે? ના, 2 વખત થયા, 2 વખત તૂટી ગયા. 2 વાર તૂટી ગયા. હા. જે હવે ત્રીજી વાર કરવા છે? હા, ત્રીજી વાર કરવા છે. હા, સરસ સરસ. તો સૌ પ્રથમ તો કન્યા લગ્ન, અને કન્યા લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ. હંમેશા કોઈ પણ જાતકની કુંડળીમાં જ્યારે સપ્તમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ હોય એ વિવાહની અંદર વિલંબ પણ કરે, અને સપ્તમ સ્થાનની અંદર સૂર્ય હંમેશા દાંપત્ય જીવનનું સુખ પણ ઓછું આપે. અને એના આપની કુંડળીની અંદર સપ્તમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ દ્વાદશ ભાવની અંદર એટલે રાહુ જોડે યુતિ કરી, એટલે ગુરુ રાહુનો ચાંડાલ યોગ પણ બની રહ્યો છે. સાથે સાથે મંગળ, ગુરુ અને શનિ ત્રણેય ગ્રહોની યુતિ શ્રાપિત યોગ પણ બને છે અને અંગારક યોગ બને છે. તો એકવાર આપની જન્મ કુંડળી પ્રમાણે શનિ રાહુનો શ્રાપિત યોગ, મંગળ રાહુનો અંગારક યોગનું નિવારણ કરો અને મંગળ મહારાજ માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરવાનું રાખો. બની શકે તો રોજ ભગવાન ગણેશજીના સંકટનાશન સ્તોત્રના પાઠ કરો, અથવા તો ઓમ રીમ ગ્લોમ ગંગ ગણપતે નમઃ આ મંત્રના જપ કરીને ભગવાનને રોજ દુર્વા અર્પણ કરો તો અવશ્ય ભગવાનની કૃપાથી સિંહ રાશિમાં જ્યારે જન્મનો ગુરુ આવશે, એટલે કે 2027ના ત્રીજા મહિના પછી આપની કુંડળી પ્રમાણે ત્રીજા વિવાહના યોગ આપણી કુંડળીમાં બની રહ્યા છે. જી બિલકુલ, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર રંજનબેન જોડાઈ ગયા છે. રંજનબેન, આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારા બાબાની જન્મ તારીખ 28/3/1999. જી બપોરે 2:40 ને જન્મ સ્થળ ઉના. આપનો પ્રશ્ન જણાવશો. એના લગ્ન કેટલા સમય સુધીમાં થાય અને કેવું પાત્ર મળશે અને કે આગળ વાત ન ચાલતી? જી આગળ વાત નથી હાલતી. હા જી જી જી
તો સૌ પ્રથમ કર્ક લગ્ન અને કર્ક લગ્નની અંદર દેહ ભુવનની અંદર રાહુ મહારાજ, સપ્તમ સ્થાનની અંદર મકર રાશિ અને મકર રાશિની અંદર કેતુ મહારાજ. મકર રાશિના અધિપતિ શનિ મહારાજ મેષ રાશિની અંદર નીચના છે, સાથે શુક્ર જે કારક ગ્રહ છે શુક્ર મહારાજ, અને શુક્ર મહારાજ જ્યારે શનિ જોડે દૂષિત થતા હોય ત્યારે પણ વિવાહની અંદર વિલંબ થાય. કોઈ આગળ વાત આવે તો કોઈ કારણોસર ના પાડવામાં જ આવે. આવા ઘણીવાર કુંડલીમાં પ્રશ્નો બનતા હોય છે અને ઘણાના જીવનમાં બનતા હોય છે. તો એનું એક જ કારણ છે, જ્યારે સપ્તમેશ દૂષિત થાય અથવા તો એનો કારક ગ્રહ દૂષિત થાય ત્યારે આવું બનતું હોય છે. અને જ્યારે આપના બાબાની જન્મ કુંડલીની અંદર નવમાસ કુંડલીની અંદર પણ શનિ બુધ એટલે કે સપ્તમ સ્થાન પૂરેપૂરું પાપ કર્તરી યોગની અંદર છે, એટલે છઠ્ઠા સ્થાનની અંદર મંગળ છે અને અષ્ટમ સ્થાનની અંદર શનિ મહારાજ છે. તો કુંડળની અંદર આવા યોગના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે. આના માટે અર્કવિવાહ નામની પૂજા કરાવી લેવી આપના માટે યોગ્ય છે, કેમ કે સપ્તમ સ્થાનની અંદર કેતુ છે. બીજા નંબરની અંદર શનિ મહારાજ માટે કરી અને શનિ મહારાજ માટે શનિ મહારાજના ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ આ મંત્રના 23,000 જપ કાં તો કોઈ પણ બ્રાહ્મણ જોડે કરો અથવા જાતે કરો તો પણ આ સમસ્યાનું સમાધાન આવી જશે. જી આપણી સાથે વધુ એક દર્શક મિત્ર કૃષ્ણાબેન જોડાઈ ગયા છે. કૃષ્ણાબેન, આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારી જન્મ તારીખ છે 26 ડિસેમ્બર 1977 અને જન્મ સ્થળ છે પંચમહાલ, દાહોદ. જી લીંબડી. હા. અને જન્મ સમય? જન્મ સમય છે રાત્રિના 11:45. રાત્રે 11:45. હા જી, પ્રશ્ન બોલો. મારે મારા બાબાના કરિયર વિશે પૂછવું છે. તમારા બાબાની સગાઈ વિશે પૂછવું છે? કરિયર વિશે. તો આ કુંડળી કોની છે? આ તો મારી છે. તો આ તમારી કુંડળીથી તમારા બાબાનું કરિયર હું કેવી રીતે જોઈ શકું? આપની કુંડળી તમારા બાબાની કુંડળી મારે જોવે ને. અચ્છા. હા, તમારા બાબાની કુંડળી બોલો, ફરી બોલો. મારા બાબાનું કરિયર વિશે પૂછવું છે અને તમારા બાબાની તમારા પુત્રની જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ જણાવો. મારા બાબાને જન્મ તારીખ છે 1/6/2005. જી. અને એનો જન્મ સ્થળ છે બરોડા. હા, જન્મ સ્થળ બરોડા અને જન્મ સમય? જન્મ સમય છે એનો સવારના 6:10. સવારે 6:10. હા. બોલો, શું પ્રશ્ન છે? મારા બાબાના કરિયર વિશે એને ભણવામાં નથી ધ્યાન આપ્યું એને. અચ્છા. અને એનું કરિયર શું છે એ મારે જાણવું છે. ઓકે, જી. તો સૌ પ્રથમ આપના પુત્રની જન્મ કુંડળીની અંદર વૃષભ લગ્ન અને લગ્નની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ. એક તો દેહભુવનની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ હોય એટલે એક તો બાળક ઓવર કોન્ફિડન્સ હોય, અને બીજા નંબરની અંદર વિદ્યા પંચમ સ્થાનની અંદર ગુરુ કેતુનો ચાંડાલ યોગ એટલે પંચમ સ્થાન જે વિદ્યાનું છે ત્યાં બની રહ્યો છે. રાહુ અને ચંદ્રનો ગ્રહણ યોગ પણ કુંડળીમાં બની રહ્યો છે, જેના કારણે વ્યક્તિ પોતાનું ધાર્યું કરે. અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જ્યારે એક્ઝામના ટાઈમે વ્યક્તિના આરોગ્યને લગતા પ્રશ્નો ઊભા થાય, માઇન્ડ અપસેટ રહેતું હોય, તો આના માટે કરી રાહુચંદ્રના ગ્રહણ યોગ અને ગુરુ કેતુનો ચાંડાલ યોગનું જો નિવારણ કરવામાં આવે તો આ બાળકનું ભવિષ્ય સારું બની શકે અને સારું એજ્યુકેશન પ્રાપ્ત થાય. પણ એકવાર અવશ્ય આ ગ્રહોનું નિવારણ કરવું આપના માટે યોગ્ય છે, તો જ આ બાળકનું સારું ભવિષ્ય બનશે. જી આપણી સાથે વધુ એક દર્શક મિત્ર પ્રહલાદભાઈ જોડાઈ ગયા છે. પ્રહલાદભાઈ, આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હેલો. જી પ્રહલાદભાઈ. હેલો. જી. હેલો. ધવલભાઈ કિરીટને જોવાની છે જન્મ તારીખ તો બોલો. જી બતાવો. 23/8/1999. 23/8/1999. ટાઈમ? 1999. ટાઈમ? 23/8/99. જન્મ સ્થળ ભાગસર, રાજકોટ. ભાગસર દેવભૂમિ દ્વારકાનું. દ્વારકા. હા. અને જન્મ સમય? ભાગસર. હા. સમય? જન્મ 1:30 વાગે 1:30 રાત્રે. ઓકે, પ્રશ્ન બોલો. પ્રશ્ન છે એની સગાઈ નથી થતી અને નોકરીમાં ક્યાંય નથી મેળવતો. બે પ્રશ્ન છે, સગાઈ અને નોકરી, છોકરી અને નોકરી. જી. તો સૌ પ્રથમ વૃષભ લગ્ન, અને વૃષભ લગ્નની અંદર
ભાગ્યસ્થાનના અધિપતિ શનિ મહારાજ જ્યારે દ્વાદશ ભાવની અંદર મેષ રાશિની અંદર નીચના થાય છે, સાથે સાથે ગુરુ મહારાજ પણ જોડે છે, એટલે દ્વાદશ ભાવની અંદર જ્યારે ગુરુ હોય અને છઠ્ઠું સ્થાન છે નોકરીનું છે, તો છઠ્ઠા સ્થાનના અધિપતિ શુક્ર મહારાજ એ પણ શુક્ર મહારાજ સૂર્યની જોડે અસ્તના થાય છે. તો ઘણીવાર આવા જાતકોના જીવનની અંદર ઘણીવાર એવું બનતું હોય કે કુંડળીની અંદર જોવા જઈએ તો 6 મહિના 8 મહિના કે 1 વર્ષ સુધી કોઈ પણ જગ્યાએ જોબ નોકરી કરે અને એના પછી વ્યક્તિનું માઇન્ડ ફરી જાય અને બીજી જગ્યાએ આના કરતાં સારી જોબ મળશે આવું વિચારીને વ્યક્તિ જોબ છોડી દેતા હોય છે. તો આના માટે કરીને શનિ ગુરુનો એક સંઘર્ષ યોગ બની રહ્યો છે. તો શનિ ગુરુનું એક નિવારણ કરવું એમના માટે યોગ્ય છે. શનિ મહારાજ ભાગ્યેશ જ્યારે નીચના હોય તો પણ જ્યારે પ્રોબ્લેમ થતા હોય તો શનિ મહારાજ માટે કરીને દર શનિવારના દિવસે ભગવાન શનિદેવના મંદિરે જઈ કાળા તલ અને ત્યાં તેલ અર્પણ કરવાનું અને ભગવાન શનિ સ્તોત્રના પાઠ કરવાનું રાખો. લગ્ન જીવન માટે કરીને સપ્તમ સ્થાનના અધિપતિ મંગળ મહારાજ પોતાની રાશિથી અષ્ટમ સ્થાનની અંદર છે અને નવમાસ કુંડળીની અંદર પણ જાતકની કુંડળીની અંદર સપ્તમ સ્થાનની અંદર જ્યારે શુક્ર મંગળ અને ગુરુની યુતિ બનતી હોય ત્યારે પણ આવું બનતું હોય તો આના માટે કરી અને અર્ક વિવાહ નામની પૂજા કરાવી લેવી એમના માટે યોગ્ય છે. તો અવશ્ય ભગવાનની કૃપાથી જલ્દીથી વિવાહ યોગ બની જશે. જી બિલકુલ મહારાજ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ આપ્યું તે બદલ આપનો આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે આ પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન લગાડશો. આવતા એપિસોડમાં આપ ફરીથી સંપર્ક કરી શકો છો. તમારું જન્મ સમય, સ્થળ અને તારીખ તૈયાર રાખજો. ફરી મળીશું નવી આશા અને નવી રજૂઆત સાથે. મળીએ આગામી એપિસોડમાં. જય શ્રી કૃષ્ણ.